હેપી બર્થડે ટુ યુ. हर दिल ये गाए तुम जियो हजारों साल. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? બાપા સીતારામ, જય માતાજી મિત્રો. તો મિત્રો છે ને, આજ કંઈક ખુશીનો દિવસ છે. તો એ ખુશી શું છે ને એ તમને કહું. વિભૂતિબેન છે ને આમ તૈયાર થવા ગયેલા છે. એટલે જો આવ્યા જ છે. એટલે વિભૂતિબેન ક્યાં ગયા હતા? એટલે વાહ, વિભૂતિબેન કેવા લાગે છે? જો મસ્ત લાગે છે હો વિભૂતિબેન. આજ તો કંઈક અલગ છે એવું લાગે મને. શું છે આજે? એ તો કે ઉપર ભાવા કે છે. ભાવા શું છે આજે? એનો બર્થડે છે. કોનો? એનો. વાહ, વિભૂતિબેન નો આજ તો બર્થડે છે. હેલો બધા. એમ બધાને શું ખવડાવીશ તું? ચોકલેટ? કેક ખવડાવીશ? એમ તો ચોકલેટ તો ખવડાવી પેલા બધાને. હું હાલ ના ખવડાવીશ. એવું છે? હા, કોણ આવી ગયું? હઉ મને આપો. તારે આવવાનું છે? સરસ. જો તો મિત્ર, આ છે ને વિભૂતિબેન નો બર્થડે છે. તો આજ વિભૂતિબેન છે ને એ 8 વર્ષના પૂરા થઈ ગયા છે. તો અત્યાર સુધી આપણે ક્યારેય બર્થડે ઉજવો નથી અને કેક ને એવું કાંઈ લાવ્યા નથી. તો વિભૂતિબેન દર વર્ષે કહેતા હોય, પણ આ વખતે છે આપણે વિભૂતિબેન માટે કેક લાવવાનું છે. તો વિડીયો મિત્રો શેક સુધી જોતા રહેજો. હાલો બધા, આમાંથી એક એક લઈ લો. બબ્બે નો લેતા, મારે હજી નિશાળે વેચવાની છે. હાલો હું જાઉં, ટાટા. નિશાળે ભજ્યા છો બેન? હા. મિત્રો, અમે જ્યારે ભણવા જતા ને ત્યારે અમને ખબર નહોતી કે અમારો બર્થડે ક્યારે હોય એમ. પણ અત્યારના છોકરાને બધાને યાદ હોય, એનો જન્મદિવસ યાદ જ હોય બધાને. અને છોકરાને બધાને વાટ હોય કે આજ બર્થડે છે એટલે કંઈક ચોકલેટ ને એવું કંઈક ખવડાવશે એમ. તો વિભૂતિબેન છે ને સ્કૂલે ગયા છે હવે. મિત્રો, કોળિયાત આવી ગયા વિભૂતિબેન હાટું ગિફ્ટ લેવા. પણ ગિફ્ટ છે ને આપણે પેકિંગ નથી કરાવી. તો કીટ લીધું છે આપણે દફતરનું, એટલે પેકિંગ નથી કરાવ્યું આપણે. એમ જ થઈ જવાનું છે, બરાબર? દીદીનો બર્થડે છે. દીદીનો બર્થડે છે એમ? તો હું ગિફ્ટ દઈશ દીદીને? ટ્રેક્ટર દઈશ? હે, તારી ગિફ્ટ તો બહુ જોરદાર. બીજી ગિફ્ટ લેવા જાશો? હા તો લેતાય ટ્રેક્ટર લઈને લેવા જાશ છે. મોટર દેવાની છે એ? મિત્રો, જો અત્યારે આપણે વિભૂતિબેન ને નિશાળ લેવા આવી ગયા હતા. વિભૂતિબેન આવે છે. વિભૂતિબેન છે ને એ સ્કૂલે જઈને આવ્યા છે અને ચોકલેટ બધાને વેચી છે. તો એ ચોકલેટ વધી છે એટલે હવે અહીંયા આજુબાજુમાં ઘરે બધાને દઈ દેવાની છે. આ ભાવેશભાઈ શું કરો છો? હેપી બર્થડે. થેન્ક યુ. ભાવેશભાઈ તો હવે હેપી બર્થડે કહી દીધું. હવે આપણે તે દીકરીને વિશ કરી દઈએ. હેપી બર્થડે વિભૂતિબેન. તો વિભૂતિબેન નો આપણે ગીત ગાઈને છે. बार बार दिन ए आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ए मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे विभूति, हैप्पी बर्थडे टू यू. હેલો, વિભૂતિબેન નું ગીત ગાઈ નાખ્યું છે અને વિભૂતિબેન ચોકલેટ વેચવા જાય છે. મિત્રો, સોલર ની લાઈટ છે એટલે હરખા મોઢા કોઈને દેખાશે નહીં. જો અત્યારે છે ને આ ટીકા ગોઠવી દીધી છે. ના ભાવેશભાઈ જો ફુગા ફૂલવા મીણા છે અને એ જો કેક આવી ગઈ છે મિત્રો. તો અહીંયા ફુગા ફૂલવે છે. વિભૂતિબેન છે ને ફૂલ તૈયારીમાં છે કે હવે ક્યારે કેનું કેક કાપી નાખવું. કા વિભૂતિબેન?
ફૂલ તૈયારીમાં છે ને એની વાટે તો હે એમ તો તમે ફુગા લગાડ્યા છે થોડા કેવા પાર્થભાઈ શેની વાટે છો દીદીની વાટે છો ઠીક હાથમાં શું છે આવું સેલિબ્રેશન છે જેવું તેવું હા બધા છે બધાય છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે વિભૂતિ હેપી બર્થડે ટુ યુ કાપો કાપો વિભૂતિ બેન લે 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 હાલો મમ્મી ને ખવરાય દે મોટા પણ ખવરાય દે બસ હવે દાદા ને ખવરાય દે બસ સરસ હાલો પાર્થભાઈ ને ખવરાય ચાલો હા પડી ગયો ખવરાય દે હવે બાબુ ને ખવરે બીજું ખવરે હાલો વિભૂતિ બેન ખવરાઈ ગયો બેને આવ્યા નહીં આવવાનું કે ખબર હવે અહીંથી વર ને થોડું એ પાર્થ વિભૂતિ બેન અડધી ક્યાંક ખાઈ જા ફોટા પાડતા હા ફોટા પાડતા પાડતા અડધી ખાઈ જા હોય તારે ન ખાવાની હોય તારે ખવડાવવાની હોય હાલો વિભૂતિ બેન વિભૂતિ બેન છે ને કેક કાપી નાખ્યો છે અને જો એનું મોઢું જો વિભૂતિ બેન કેવું લાગ્યું કેક કાપીને એમ તો હવે નહીં કાપવાનો ને હા જો મિત્રો છે ને બધાની થાળી બનાવી નાખી છે અને બધા શરૂ કરી દીધું છે જમવાનું તો આ ભૂંગળા લાવેલા હતા આપણે તૈયાર કિલોમાં અને પાણીપુરી ને એવું છે તો બીજું ભાઈ તો આ બધા બેઠી ગયા છે હવે હું હારો બેઠી જાઉં તો મારી થાળી તૈયાર થઈ ગઈ છે તો હાલો મિત્રો બધા જમવા તારે ન ખાવાનું હોય તારે થોડું ખાવાનું હોય તું ખાશ હા તો ખા આજે મારા મમ્મીએ ગિફ્ટ આપ્યું અને મારા ફૂઈએ મને બધા વિશ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પૈસી તરંબાઈ ચાલજો ચાલો મિત્રો તો છે ને આવી રીતનું કંઈક સેલિબ્રેટ કર્યું હતું આપણે કંઈ ખાસ તો કર્યું નહોતું કોઈ દિવસ કરવી નહીં એટલે આપણને ખબર ન હોય એટલે બર્થડેનું આવી રીતના સેલિબ્રેટ કર્યું છે
અને હવે છે ને બધા જમવા બેઠી છે મિત્રો. તો હાલો વડીલ જમવા. હવે જો વિભૂતિના કાકા આવી ગયા છે ને હવે આપણે જમવા બેઠી જાય બધા. ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ. વિભૂતિને વિશ કરી દે.